જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આપના માટે લઈને આવી ગયા છીએ આઈસર 485 485 જે હાઇડ્રોમેટિકમાં આવે છે. રિકાર્ડો એન્જિન તમે જોઈ શકો છો, એકદમ કંપની કન્ડિશનમાં છે અને કંપની ફિટિંગ પણ છે. હાઇડ્રોમેટિક વાલ આવશે અને આપણે એક્સ્ટ્રા વાલ ભેગો આપેલો છે જે કલ્ટી પ્લાવ માટે. ટાયરની વાત કરીએ તો ટાયર 13/6/28ના ચડાવ્યા છે. આમાં 13/14ના 2 હાલ છે અને નવા રિમોટ ટાયર 13/6/28ના ચડાવેલા છે સિયાટ કંપનીના. આગળના ટાયર 90% છે જે MRFના આખા છે. આપણે ફૂલ કન્ડિશન તમે જોઈ શકો છો. પંખા અને વ્હીલ પ્લેટ ઉપર ટચિંગ કલર કરેલ છે, બાકી બધો કલર કંપનીનો ઓરિજિનલ છે. પાવર ઝોન કંપનીની બેટરી છે 90 એમ્પિયરની. છત્રી છાંયો સીટ બધું કમ્પ્લીટ લાગેલ છે. હાલ કોઈ પણ વસ્તુનો ટ્રેક્ટરમાં ફોલ્ટ જોવા નહીં મળે, એની ફૂલ જવાબદારી. હવે આપણે સ્ટાર્ટ કરીને બતાવી દઈએ. એટલે ચાવી ક્યાં છે? લઈ વિડીયો ચાલુ છું, ઉતાવળ. સેલ્ફ સ્ટાર્ટ એન્જિન, કોઈ પ્રોબ્લેમ, કોઈ ફોલ્ટ નહીં. તમે જોઈ શકો છો. એન્જિનમાં ગેસ, વરાળ કે ઓઇલ કોઈ પણ વસ્તુ આવતી નથી, એની ફૂલ જવાબદારી. બરાબર, આપણે હાઇડ્રોલિક તમને બતાવી દઈએ. હાઇડ્રોલિક એકદમ ઈશારે કામ આપશે, જોઈ શકો છો તમે. આ કલ્ટી પ્લાવનો વાલ પણ ચાલુ છે ને નવો છે. પેટીઓ જોઈ લ્યો. પેટીઓમાં પણ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી. ગેર હાઇડ્રોલિકની જવાબદારી. જે કન્ડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે. રૂબરૂ સ્થળ પર આવીને ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો. ગામ પ્રોપર અમરેલી. અને જે કન્ડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ એકદમ રિયલ કન્ડિશન છે. જય દ્વારકાધીશ.